અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ પાસે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વન વિભાગ દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં પરપ્રાંતીય પરિવારના બાળક સાહિલ કટારા પર દીપડાએ માતાની નજર સામે હુમલો કરી મોત નિપજાવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો. ઘટના પછી વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા 7 પાંજરા ગોઠવ્યા હતા અને 5 દિવસની મહેનત બાદ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દીપડો ઝડપાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે મૃતક પરિવારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો, જેમાં આરએફઓ જ્યોતિબેન વાજા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ગોપાલ ગ્રામના પંચાયત હરેશભાઈ વાડા અને વાઇલ્ડલાઇફ મહાવીર બાપુ હાજર રહ્યા હતા. સાહિલ રમેશભાઈ કટારા નામના 5 વર્ષની બાળકનું માનવ મૃત્યુ થયેલું દીપડા દ્વારા. તો આજ 26 તારીખ છે. ચાર દિવસમાં એમને જે ચેક અર્પણ કરવાનો છે તો ચેક અર્પણ કરવા, કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે. પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક સહાનુભૂતિનો અભિગમ પરપ્રાંતથી જે પેટીઓ રળવા મજૂર લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે, તો હવે જે ઘટના ઘટી ગઈ તો દુઃખદ છે. પણ ધારાસભ્યશ્રી અને બધું સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને 10 લાખ રૂપિયાનો આ ચેક અર્પણ કરવાની વિધિ છે. તો અમે હાજર છીએ, કારણ કે આ તો એક સહાનુભૂતિ રૂપી છે. કારણ કે જે વ્યક્તિ વહી ગઈ છે એને તો પરત લાવી નથી શકતા. હવે ઈશ્વર એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ. જી સાહેબ, શું કહેશો? ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતાં બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા, આરએફઓ અને અમારા વાઇલ્ડલાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ છીએ. શું કહેશો? થોડાક દિવસ, મારું નામ સરપંચ હરેશભાઈ વાળા, ગામ ગોપાલગ્રામ. થોડાક દિવસ પહેલાં અમારા ગામની અંદર દીપડાએ એક પરપ્રાંતીય મજૂરના છોકરાને મારણ ખાધું હતું અને એ પછી તાત્કાલિક ધોરણે જંગલ ખાતું ધારાસભ્યને નિવેદનથી તાત્કાલિક પિંજરા મૂકવામાં આવ્યો અને સાંજ સુધીમાં દીપડો પકડાઈ ગયો. એ પછી આજ રોજ મહાવીર બાપુ, ધારાસભ્ય અને વાંજા મેડમ બધાએ આવીને 10 લાખ રૂપિયાનો ચેક આ લોકોને આપેલો છે. મારું નામ રાકેશભાઈ દલાભાઈ કટારા. થોડાક દિવસ દીપડાએ હુમલો કર્યો. વન વિભાગ તરફથી મને 10 લાખ રૂપિયા સહાય આપી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા.